બદલ તો અત્યારે હાલ વધુ એક વખત અપડેટ મળી રહી છે બાંગ્લાદેશથી, તેની પર નજર કરી લઈએ તો બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। મહત્વના અને મોટા સમાચાર બાંગ્લાદેશથી સામે આવી રહ્યા છે। શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। શેખ હસીનાએ ઢાકાનું ઘર છોડ્યું હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। બાંગ્લાદેશની સેના હવે બાંગ્લાદેશની કમાન સંભાળી શકે છે। પીએમ હસીના ભારત આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। ભૂતકાળમાં પણ અનેક વખત બાંગ્લાદેશની વારે ભારત આવી અને ઊભું રહ્યું છે, ત્યારે આ જ્યારે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ જ્યારે રાજીનામું આપી દીધું છે ત્યારે તેઓ ભારત આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, બાંગ્લાદેશના અસ્તિત્વની વાત હોય કે સમયે સમયે મદદની વાત હોય, ભારત હંમેશા બહારે આવ્યું છે, ત્યારે શેખ હસીના ભારત આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। શું વિગતો? ચોક્કસથી આપને જણાવી દઉં કે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારની સ્થિતિ જે છે એ બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશમાં અત્યારે ખૂબ મહત્વપૂર્ણ સ્થિતિ સામે આવી રહી છે ને તેની જો વાત કરવામાં આવે તો શેખ હસીનાએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું તો આપ્યું જ છે, પરંતુ મોટા સમાચાર એ અત્યારે સામે આવી રહ્યા છે કે તેમણે ભારતમાં શરણ લીધું છે અને અગરતલા તેઓ પહોંચ્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। આ સાથે જ વાત કરવામાં આવે તો હવે બાંગ્લાદેશની સ્થિતિની જો વાત કરીએ તો અત્યારે બાંગ્લાદેશમાં મોબાઈલ સેવા ટોટલી ઠપ કરી દેવામાં આવી છે। ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો માહોલ અત્યારે બાંગ્લાદેશમાં જોવા મળી રહ્યો છે। આ સાથે જ બાંગ્લાદેશમાં હવે સેનાએ પણ મોરચો સંભાળી લીધો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે અને જેને લઈને કહી શકાય કે એક બાજુ અત્યારે શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ સીધા તેઓ ભારતમાં તેમણે શરણ લીધું। આ સાથે જ કહી શકાય કે તેઓ પશ્ચિમ બંગાળ નથી ગયા, પરંતુ અગરતલા પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે। અને બીજી બાબત એ સામે આવી રહી છે અત્યારે કે ગમે ત્યારે અત્યારે સ્થિતિ જે છે તે રીતના હવે આગામી સમયમાં સેના સત્તાવાર રીતના સંબોધન કરે દેશને તેવી પણ પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો અનામત આંદોલન જે તેણે વેગ પકડ્યો હતો અને બાંગ્લાદેશમાં અનામત આંદોલનની જે આગ જે છે તેણે સમગ્ર દેશમાં તો આગ લગાડી દીધી, પરંતુ એ આગે જી કામેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અત્યારે હાલ આંતરરાષ્ટ્રીય વિશ્લેષક નિરંજન મરજાણી અમારી સાથે જોડાઈ ગયા છે। નિરંજનજી, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। જે રીતની સ્થિતિનું નિર્માણ બાંગ્લાદેશમાં થયું છે, શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવું પડ્યું છે, શું પ્રતિક્રિયા સૌથી પહેલા તો આપની? શેખ હસીનાને જે બાંગ્લાદેશ છોડવું પડ્યું છે અને એમની જે સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું છે તો એ ઘણી ગંભીર વાત છે, ફક્ત બાંગ્લાદેશ માટે જ નહીં પણ ભારત માટે અને દક્ષિણ એશિયા માટે પણ એ જે આખો રીજન છે તો એની સ્થિરતા માટે પણ એક ઘણી ગંભીર બાબ છે આ કે જે શેખ હસીનાને રાજીનામું આપવું પડ્યું છે। બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી આ જે અનામત આંદોલન શરૂ હતું તો એના કારણે સરકાર મુશ્કેલીમાં તો હતી અને એને થોડું કંટ્રોલમાં લાવવાનું પણ સરકાર એમાં સફળ થતી નહોતી એવું જોવા મળતું હતું। તો જો હમણાં તો જોતા એવું જ લાગે છે કે આ બહુ ગંભીર વાત છે અને આની એક જે ભારત અને બાંગ્લાદેશ સંબંધો છે એની ઉપર તો અસર થશે જ, પણ ભારતની એક સુરક્ષાની દૃષ્ટિએ પણ આ એક ઘણી ચિંતાજનક હમણાં ખબર છે જે બાંગ્લાદેશમાંથી આવી રહી છે। જી બિલકુલ નિરંજનજી, સૌથી પહેલા તો બાંગ્લાદેશમાં ઇલેક્શન ફેર થયું હતું કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા હતા, અનામતને લઈને સવાલો ઉઠી રહ્યા હતા અને છેલ્લા એકાદ મહિનાથી જે રીતે લોકો રસ્તા ઉપર ઉતરી રહ્યા હતા, હિંસાઓ થઈ રહી હતી અને આખરે આજે શેખ હસીનાનું રાજીનામું, આખો જે ઘટનાક્રમ છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આપની વાત સાચી છે કે જે રીતે બાંગ્લાદેશમાં ઇલેક્શન થયું હતું ત્યારથી જ ઘણા સવાલ ઉઠતા હતા, તો હવે એમાં એક પ્રશ્ન એવો પણ ઉઠે છે કે આ બાંગ્લાદેશમાં જે છે આંદોલન અને જે બાંગ્લાદેશના ઇલેક્શન ઉપર પણ જે સવાલ ઉઠતા હતા તો એમાં ફક્ત એ બાંગ્લાદેશનું જે ઇન્ટરનલ મેટર એને કહી શકાય કે એની કોઈ બહારની તાકાતો છે એમની પણ સામેલ છે, આ એક સવાલ એમાં ઉઠે છે। કારણ કે ઘણા દેશોએ બાંગ્લાદેશના જે ચૂંટણી થઈ હતી અને જેમાં શેખ હસીના ફરીથી વડાપ્રધાન બન્યા હતા તો એને ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા અને શેખ હસીનાની સરકાર છેલ્લા
15 વર્ષથી છે. એના પહેલા પણ એ વડાપ્રધાન રહી ચૂક્યા હતા. તો 15 વર્ષથી જે સરકાર છે તો એમાં એક એવું જોવા મળ્યું છે કે શેખ હસીના એક એવા વડાપ્રધાન હતા કે જે ત્યાંના ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠનો છે તો એમની સામે ઘણી કાર્યવાહી કરી હતી છેલ્લા 15 વર્ષમાં. અને ભારત સાથે પણ ઘણું એમનું કોઓપરેશન હતું. ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ એમની જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ઘણા સારા રહ્યા હતા. હમણાં પણ સારા રહ્યા. આપણે જોયું હશે કે છેલ્લા 1 મહિનામાં શેખ હસીના 2 વખત ભારતના પ્રવાસે આવ્યા હતા. તો એવું જોવા મળ્યું છે કે હવે આની પાછળ જે તાકાતો છે તો એક કોણ છે, તો એક કહી શકીએ કે ત્યાંના કટ્ટરપંથીઓ પણ હોઈ શકે છે, બીજા દેશ પણ એમાં ઇન્વોલ્વમેન્ટ એમની હોઈ શકે છે. કારણ કે બાંગ્લાદેશ એક દક્ષિણ એશિયામાં ઘણું મહત્વનો દેશ છે બીજા ઘણા દેશો માટે, જેવી કે અમેરિકા, ચીન જેવા મોટા દેશો છે તો એમના માટે પણ એક બાંગ્લાદેશનું સ્થાન ઘણું મહત્વનું છે. તો એ જોતા હમણાં જે એમને રાજીનામું આપવું પડ્યું છે તો એની અસર તો દક્ષિણ એશિયા ઉપર થશે જ, અને ખાસ કરીને ભારત ઉપર તો થવાની જ છે. તો હવે જોવાનું રહેશે કે ભારત કેવી રીતે એને એપ્રોચ કરે છે અને હવે ભારત બાંગ્લાદેશ સંબંધો હવે કેવા રહે છે એ હવે આગળ જોવાનું રહેશે. જી બિલકુલ નિરંજનજી, ખાસ કરી અને હવે બાંગ્લાદેશની સ્થિતિ શું હોઈ શકે છે? કારણ કે સમગ્ર બાંગ્લાદેશમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે, સેના એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. હવે કઈ કઈ સ્થિતિનું અહીંયા નિર્માણ થઈ શકે, આપ અહીંયા શું માની રહ્યા છો? હમણાં તો કશું કહેવું મુશ્કેલ છે, પણ જેવી રીતે સેના હમણાં બધું હેન્ડલ કરી રહી છે તો એક શક્યતા એવી છે કે બાંગ્લાદેશનું જે સૈન્ય છે તો એ સત્તા પર આવી શકે છે. પછી બાંગ્લાદેશની જે વિરોધી પાર્ટી છે એ આવી શકે છે, એટલે જે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી છે એ આવી શકે, નહીં તો સેના એ પાર્ટીનું સરકાર ત્યાં સ્થાપન કરી શકે છે. તો આવી શક્યતા હમણાં લાગી રહી છે કે જે શેખ હસીનાની જે નીતિઓ હતી તો એના વિરોધ એનો વિરોધ કરી શકે તો એવું સરકાર હમણાં આવી શકે છે, એવી એક શક્યતા લાગી રહી છે. અને જેવી રીતે મેં કહ્યું કે એક આમાં એવું છે કે જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ છે તો એમને હવે તાકાત મળશે શેખ હસીના એ જે દેશ છોડ્યો છે અને રાજીનામું આપ્યું છે એના કારણે. કારણ કે એક જે સુરક્ષાના ક્ષેત્રમાં શેખ હસીનાએ ઘણું ઇસ્લામી જે કટ્ટરપંથી હતા અને જે પક્ષો હતા કે જે સંગઠન હતા તો એમના ઉપર ઘણો કાબુ રાખ્યો હતો છેલ્લા 15 વર્ષમાં, પણ એ હવે રહેવાની શક્યતા મને નહીં દેખાતી. એના કારણે ભારતને તો વધારે સતર્ક રહેવું પડશે હવે, કારણ કે એ ખતરો ભારત માટે વધી ગયો છે. જી બિલકુલ નિરંજનજી, બાંગ્લાદેશના અસ્તિત્વની વાત હોય અથવા તો સ્થાપનાની વાત હોય ત્યાંથી લઈ અને સમયે સમયે આપણે જોતા રહ્યા છીએ કે સંબંધો ભારત અને બાંગ્લાદેશના સારા રહ્યા છે. ત્યારે આ જે સ્થિતિનું નિર્માણ થયું છે, શેખ હસીના સાથે પીએમ મોદીના જે રીતે સંબંધો રહ્યા છે, અવારનવાર તેમનું ભારત આવવું, આ બધાની વચ્ચે હવે ભારત આમાં શું કરી શકે છે? ભારતનું સ્ટેન્ડ શું હોઈ શકે છે, અથવા તો ભારતે અહીંયા ન્યુટ્રલ રહેવું જોઈએ, શું કહેશો? ભારતનું સ્ટેન્ડ તો હમણાં, કારણ કે આ જે છે બાંગ્લાદેશની આ એક અંતર્ગત મુદ્દો છે, આ ઇન્ટરનલ મેટર હમણાં તો છે, એટલે ભારતની પ્રતિક્રિયા તો હમણાં સતર્કતાની જ રહેશે કે સતર્ક રહી શકે. ભારતનું સ્ટેન્ડ એ જ રહેશે. ભારત કઈ હસ્તક્ષેપ હમણાં બાંગ્લાદેશમાં કરશે એવું મને નહીં લાગતું, એની શક્યતા હમણાં ઓછી છે. હા, સતર્કતાનો ઇશારો ભારત આપી શકે છે. બાંગ્લાદેશ સાથે જે ભારતની બોર્ડર છે તો ત્યાં સુરક્ષા હમણાં ભારત વધારી શકે છે, તો એ પગલા ભારત લઈ શકે છે. કારણ કે આપણે જોયું હતું કે કાલે જ આપણા વિદેશ મંત્રાલયે એડવાઇઝરી આપી હતી કે બાંગ્લાદેશમાં કોઈ પણ ભારતીય હમણાં પ્રવાસ નહીં કરે. તો હવે એ થોડું હજુ વધારે ભારત સતર્ક રહેશે. તો હમણાં તો એક સ્ટેન્ડ રહેશે, અને ભવિષ્યમાં હવે કોણ સત્તા ઉપર આવે છે એની ઉપર નિર્ભર છે કે ભારતના સંબંધ બાંગ્લાદેશ સાથે કેવા રહે છે. શેખ હસીનાના કાળમાં તો ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો ઘણા સારા રહ્યા હતા, પણ હવે કોની સરકાર આવે છે, કોઈ પાર્ટીની સરકાર આવે કે કોઈ હવે સૈન્ય સત્તા ઉપર આવે, એના ઉપર પણ નિર્ભર કરે છે કે એમને ભારત સાથે કેવા સંબંધો જોઈએ.
તો એટલા માટે હમણાં તો ઘણી અનિશ્ચિતતાની સ્થિતિ છે બાંગ્લાદેશ માટે પણ, અને ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો ઉપર પણ, અને ભારતની સુરક્ષા માટે પણ. તો એટલું જ કહી શકીએ કે ભારતનું શું સ્ટેન્ડ રહે છે તો એ આપણે મારા ખ્યાલથી એક 2-3 દિવસમાં જોવા મળશે. જી આભાર નિરંજનજી અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે હાલ આંતરરાષ્ટ્રીય વિશ્લેષક નિરંજન મરજાણી આપણી સાથે જોડાઈ ગયા હતા. અત્યારે હાલ રક્ષા વિશેષજ્ઞ ઉત્પલ વોરા પણ જોડાઈ ગયા છે. ઉત્પલજી, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. થેન્ક યુ સો મચ. ધ્વની બોલો છો? જી યસ ઉત્પલભાઈ. ઉત્પલભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે જે રીતની સ્થિતિનું નિર્માણ બાંગ્લાદેશમાં થયું છે, કેવી રીતે જોઈ રહ્યા છો? ધ્વનિ, તમને અને આપણે દર્શકોને જણાવવું જોઈએ કે બાંગ્લાદેશ એ આપણા ઇમિડિયેટ નેબરહુડનો વન ઓફ ધી સ્ટ્રેટેજિકલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી છે, અને માટે આ જે કંઈ સિચ્યુએશન ઊભી થઈ એ બાંગ્લાદેશના ઇન્ટરનલ પોલિટિક્સ માટે તો ઓફકોર્સ અર્થ બ્રેકિંગ સિચ્યુએશન છે, જેમાં ના નહીં. અને બાંગ્લાદેશના ઇન્ટરનલ પોલિટિક્સના એંગલથી એને જોઈએ તો આપણે વિલ બી ગોઈંગ વેરી રોંગ. અને માટે આ સિચ્યુએશનને from a larger perspective we have to see and we have to analyze it. આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે થોડા વખત પહેલા શેખ હસીના ચાઇનાની ઓફિશિયલ વિઝિટ પર હતા, અને એ વખતે ડિફરન્સ ઓફ ઓપિનિયન થવાથી અડધા વચ્ચેથી મીટિંગ છોડી અને એ પોતે બાંગ્લાદેશ પાછા આવી ગયા હતા. અને ત્યાર પછી તરત જ આ વિદ્યાર્થીઓના આંદોલન શરૂ થયા. હવે ચાઇના એના માટે બાંગ્લાદેશ ઇઝ સ્ટ્રેટેજિકલી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી, કારણ કે ત્યાં આગળ એ લોકોએ બાંગ્લાદેશની કોસ્ટલાઇન ઉપર બે ઓફ બેંગોલ અને એડજસ્ટમેન્ટ એરિયાને મોનિટર કરવા માટે, ભારતને મોનિટર કરવા માટે સિગ્નલ ઇન્ટેલિજન્સ ડિવાઇસીસ ને બધું ઇન્સ્ટોલ કરેલું છે. અને હેવી મદદ બાંગ્લાદેશે ચાઇનાને કરી, અને સિત્વે પોર્ટ ને બધું ઇવન પણ એને ઓપરેશન કરવા માટેના રાઇટ્સ આપેલા છે. માટે અને એની અંદર બાંગ્લાદેશમાં ચાઇનાએ બહુ હેવી ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ પણ કરેલું છે. માટે આ જાતના નાના કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર ચાઇનાના ઓફિશિયલ મિટિંગમાં આવું બિહેવ કરે એ ચાઇનાને કોઈ દિવસ સહન થાય નહીં. અને માટે આ જાતનું ઇન્સલ્ટ દેખાડીનો એનો બદલો લેવા માટે તમે જો આપણે ધ્યાન રાખવું જોઈએ કે તરત જ વિદ્યાર્થીઓના આંદોલનો શરૂ થયા, અને એટલી હદ સુધી ઉગ્રતાથી એ ફેલાયા કે જેની અંદર 91 વિદ્યાર્થીઓના ડેથ થયા અને લગભગ 190 જેટલા સિરિયસલી ઘાયલ થયા. આર્મી એને બોલાવવું પડ્યું, શૂટ એટ સાઇટ ઓર્ડર ઇસ્યુ કરવા પડ્યા, અને સાથે સાથે ઇન્ટરનેટ ને બધું ડિસ્કનેક્ટ કરવું પડ્યું. નાવ આ જાતની સિચ્યુએશન જ્યાં સુધી ના ડેવલપ થાય કે જ્યાં સુધી બાંગ્લાદેશના ઇન્ટરનલી રૂલિંગ પાર્ટીમાં પણ ઉદ્વેષ હોય અને ઓપોઝિશન પાર્ટી પણ શેખ હસીના સાથે એક આંકડે બે પક્ષી મારવા માટે તૈયાર ના હોય. માટે આ સિચ્યુએશનની અંદર ચાઇનાનો મને લાગે છે ત્યાં સુધી ફ્રોમ ધી પોલિટિકલ ઓર સ્ટ્રેટેજિક એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યૂ there has to be a very heavy hand. There was also a buzz in the air, Dhwani, કે શેખ હસીના સ્લોલી એ ઇન્ડિયાની તરફ આવી રહ્યા છે અને ચાઇનાથી ડિસ્ટન્સ ઊભું કરવા માંગી રહ્યા છે. આ સિચ્યુએશન પણ ચાઇનાને કદાચ મંજૂર ના હોય. નાઉ સેકન્ડ પોઈન્ટ કમ્સ ઇન, અથવા સેકન્ડ કાર્ડ that we have to keep in mind is China-Pakistan collusion. In China-Pakistan collusion, now that comes in ISI. ISI બાંગ્લાદેશમાં એટલું એક્ટિવ છે કે એના સ્લીપર સેલ ઓલમોસ્ટ વર્ચ્યુઅલી ઇન એવરી ફેસેટ ઓફ લાઈફ ઇન બાંગ્લાદેશ એ ફેલાયેલા છે. અને માટે ચાઇનાના કહેવા પ્રમાણે અથવા પાકિસ્તાનના પોતાના જે સમીકરણો અથવા ડાયનેમિક એક હસીના સાથે એને સેટલ કરવાતા માટે ISI ઓલ્સો એ વિદ્યાર્થીઓના એના જે જાતના સમૂહની અંદર ફેલાઈ ગયેલું હોય એને પણ આની અંદર કેરોસીન નાખવાનું કામ કર્યું હોય. માટે આ સિચ્યુએશન એટલી બધી સેન્સિટિવ છે કે આની અંદર એટલા બધા પ્લેયર્સ છે, એટલા બધા કાર્ડ, એટલી બધી પાર્ટીઝ ઓપરેટ કરી રહી છે કે કોણ કોને નિશાનો બનાવીને કોણ કોનો કાંકરો કાઢી નાખવા ટ્રાય કરી રહ્યું છે. ધેટ વી હેવ ટુ સી. નાઉ ઇન ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન ભારતની જે ઇમિડિયેટ નેબરહુડની પોલિસી છે અને বাংলাদেশ જેવા কান্ট্রি আমরা সিদ্ধান্ত নিয়েছি যে একটা ইন্টারিম গভর্নমেন্ট আমরা ফর্ম করব
এবং ইন্টারিম গভর্নমেন্টের মাধ্যমে এই দেশের সমস্ত কার্যকলাপ চলবে। আমরা এখন মহামান্য রাষ্ট্রপতির কাছে যাব যে এই ইন্টারিম গভর্নমেন্ট ফর্মের ব্যাপারে ওনার সাথে আলাপ আলোচনা করে আমরা একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে দেশ পরিচালনা করব। আমি আপনাদের কথা দিচ্ছি, সমস্ত হত্যা, সমস্ত অন্যায়ের বিচার আমরা করব। আপনারা সেনাবাহিনীর প্রতি আস্থা রাখেন, সশস্ত্র বাহিনীর প্রতি আস্থা রাখেন। আমি সমস্ত দায় দায়িত্ব নিচ্ছি, আপনাদের জানমাল, এবং আপনাদেরকে আমি কথা দিচ্ছি যে আপনারা আশাহত হবেন না। ইনশাল্লাহ আপনাদের যত দাবি আছে সেই দাবিগুলো আমরা পূরণ করব এবং দেশে একটা শান্তি শৃঙ্খলা ফিরিয়ে নিয়ে আসব। আপনারা আমার সাথে সহযোগিতা করেন, দয়া করে আর এই ভাঙচুর, হত্যা, মারামারি, সংঘর্ষ এগুলো থেকে বিরত হন। আমি নিশ্চিত যে আপনারা যদি আমার কথা মতো চলেন, আমাদের সাথে যদি একসাথে যদি কাজ করি আমরা, নিঃসন্দেহে আমরা একটা সুন্দর পরিণতির দিকে আমরা অগ্রসর হতে পারব। আপনারা দয়া করে আমাকে সাহায্য করেন। মারামারি করে এই সংঘাতের মাধ্যমে আমরা আর কিছু অ্যাচিভ করতে পারবো না, আর কিছু আমরা পাবো না। সুতরাং দয়া করে আপনারা সমস্ত ধ্বংসযজ্ঞ, সমস্ত অরাজকতা, সমস্ত সংঘর্ষ থেকে বিরত হন এবং ইনশাআল্লাহ আমরা সবাই মিলে একটা সুন্দর ভবিষ্যতের দিকে আমরা অগ্রসর হব। প্রতিটা হত্যার বিচার করা হবে, প্রতিটা অন্যায়ের বিচার হবে। আমরা আজকে সুন্দরভাবে কথা বলেছি, সমস্ত দলের প্রধান দলের নেতারা এখানে উপস্থিত ছিলেন। আমি ওনাদের ইনভাইট করেছিলাম এখানে, ওনারা ভেরি নাইস অফ দেম যে ওনারা এসেছেন, অ্যান্ড আমরা একটা সুন্দর আলোচনা করেছি এবং এই আলোচনাটা ফলপ্রসূ হবে বলে আমি মনে করছি এবং আমরা একটা সুন্দর একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে আমরা দেশ পরিচালনা করব। মাননীয় প্রধানমন্ত্রী পদত্যাগ করেছেন এবং এখন একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে আমরা আমাদের কার্যক্রম পরিচালনা করব। আপনারা একটু ধৈর্য ধরেন, আমাদের কিছু সময় দেন, ইনশাআল্লাহ আমরা সবাই মিলে সমস্ত সমস্যার সমাধান করতে সক্ষম হব। আপনারা আর এই সংঘাতের પથ તો બાંગ્લાદેશમાં આર્મી દ્વારા અત્યારે હાલ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, ખાસ કરી અને સર્વદળીય બેઠક બોલાવી હોવાનું